નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું આકાશ ચૌહાણ, ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર ના ચેપ્ટર નંબર 4 બેન્કિંગ અને નાણાકીય નીતિના એક બીજા મુદ્દા સાથે હાજર છું. આપણો આજનો પ્રશ્ન શું છે તે પહેલાં જાણીએ. તો આપણો આજનો પ્રશ્ન છે મધ્યસ્થ બેંક વિશે જણાવો. મધ્યસ્થ બેંક વિશે જણાવો. તો જો જરા એમાં મધ્યસ્થ બેંક દરેક દેશની એક મહત્વની બેંક કહી શકો તમે. સાદા સરળ અર્થમાં આપવું હોય તો બેંકોની બેંક એટલે પણ મધ્યસ્થ બેંક. પણ અર્થશાસ્ત્ર વિષયની અંદર આવા સાદા સરળ શબ્દો ન ચાલે, એટલે એને જુદા જુદા અર્થશાસ્ત્રીઓ દ્વારા જે વર્ગીકૃત કરવામાં આવી છે વ્યાખ્યા, તે જાણીએ. અર્થશાસ્ત્રી આરપી કેન્ટના મતે મધ્યસ્થ બેંક એક એવી સંસ્થા છે કે જેને દેશના પ્રજાના સામાન્ય હિત માટે અર્થતંત્રમાં નાણાંના જથ્થાના કે પછી પ્રમાણના વિસ્તરણ અને સંકોચનની જવાબદારી સોંપવામાં આવી હોય તો એવી સંસ્થા એટલે આરપી કેન્ટના મતે શું કહેવાય? મધ્યસ્થ બેંક. ફરીથી એકવાર મિત્રો સાંભળજો. કોના હિત માટે? તો પ્રજાના હિત માટે. ક્યાં? અર્થતંત્રમાં. શેનો? તો નાણાંનો જથ્થો. શું કરવો? તો એને વિસ્તરણ કરવું, એનું સંકોચન કરવું. એટલે કે જરૂર પડે ત્યારે એમાં વધારો કરવો અને જરૂર પડે તો એમાં ઘટાડો કરવો. તો આવી અગત્યની જવાબદારી જેને સોંપવામાં આવી છે એવી સંસ્થાને અહીંયા શું કહીશું આપણે? મધ્યસ્થ બેંક. ચાલો બીજી એક વ્યાખ્યા. મધ્યસ્થ બેંક એટલે દેશની સર્વોચ્ચ બેંક કે જેનું મુખ્ય કાર્ય નાણાં બજાર અને બેન્કિંગ ક્ષેત્રને મદદ કરવાનું હોય, તે અંગેનું નિયંત્રણ કરવાનું હોય તથા તેને પ્રોત્સાહન આપવાનું હોય છે. એ ઉપરાંત દેશના આર્થિક હિત માટે નાણાકીય સ્થિરતા જાળવવાનું પણ છે. તો એવી સર્વોચ્ચ બેંકને પણ આપણે અહીંયા શું કહીશું? મધ્યસ્થ બેંક કહીશું. ઓકે, જો આ શબ્દો પર ભાર આપજો. નાણાં બજાર બેન્કિંગ ક્ષેત્રને સતત શું કરવી? મદદ કરવી. તે ઉપરાંત શું કરવું? એના કાર્યો પર નિયંત્રણ રાખવું, સાથે જ પ્રોત્સાહન આપવું અને દેશનું આર્થિક હિત જળવાય તે માટે નાણાકીય સ્થિરતા શું કરવી? જાળવવી. નાણાકીય સ્થિરતા એટલે આપણે હમણાં જ વાત કરી તમને કઈ? વિસ્તરણ અને સંકોચનની જવાબદારી. ઓકે, તો ચલો મિત્રો, આ આપણે વાત કરી મધ્યસ્થ બેંક વિશેની. થોડુંક આગળ ચર્ચીએ. આજનો આપણો બીજો એક પ્રશ્ન. આપણે મધ્યસ્થ બેંક શું છે એ તો ચર્ચ્યું, પણ હવે આપણે વાત કરીશું ભારતની મધ્યસ્થ બેંક વિશે, એટલે કે ભારતીય રિઝર્વ બેંક વિશે. ઓકે, જો એમાં ભારતની મધ્યસ્થ બેંક કે જેને આપણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે ભારતીય રિઝર્વ બેંક કહીશું, 1934ની આરબીઆઈના ધારા મુજબ એટલે કે એના કાયદા મુજબ
આરબીઆઈની સ્થાપના 1 એપ્રિલ 1935માં થઈ. જ્યારે તેની સ્થાપના થઈ ત્યારે મિત્રો યાદ રાખજો, ₹5 કરોડના ખાનગી મૂડીરોકાણથી તે સ્થપાયેલી હતી. આ વસ્તુ તમારે ભૂલવી નહીં. અને બીજી એક વસ્તુ તમને હેરાનગતિ કરે તેવી કઈ, યાદ રાખજો કે આરબીઆઈની સ્થાપના થઈ તે પહેલાં એ માટેના નિયમો, કાયદા, ધારા ઘડવામાં આવેલા હતા 1934માં. અને એ કાયદાઓ કે ધારાઓના આધારે 1 એપ્રિલ 1935માં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની શું થઈ? સ્થાપના થઈ. પણ યાદ રાખો, ખાનગી મૂડીરોકાણના કારણે એ ખાનગી હતી. તો 1 જાન્યુઆરી 1949માં આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. રાષ્ટ્રીયકરણ એટલે કે સરકાર હસ્તગત લેવામાં આવી. આરબીઆઈ યાદ રાખજો દેશની શું ગણાય છે? તો સર્વોચ્ચ એટલે કે એપેક્સ બેંક ગણાય છે. અને સમગ્ર બેન્કિંગ ક્ષેત્રની કામગીરી તો એ કામગીરી કોને આધારે હોય છે? ભારતીય રિઝર્વ બેંક. ઓકે, તો ચલો આ આપણે વાત કરી થોડીક પ્રાથમિક માહિતીની. ઓકે, કે ભાઈ ભારતીય રિઝર્વ બેંક શું છે, એની સ્થાપના ક્યારે થઈ, એનું રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું, કેટલા મૂડી ભંડોળથી શરૂ કરવામાં આવી, એટસેટ્રા. ક્લિયર? ઓકે, હવે આપણને એક અહીંયાથી બીજો પ્રશ્ન પૂછાય. પ્રશ્ન શું છે પહેલાં તે સાંભળી લેજો. પ્રશ્ન પૂછાય આપણને કે ભારતીય મધ્યસ્થ બેંકના અથવા તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના કાર્યો જણાવો. તો મિત્રો યાદ રાખજો, વિવિધ પ્રકારના કાર્યો કરે છે, પણ આ કાર્યોને અહીંયા 2 ભાગમાં વહેંચવામાં આવ્યા. એક, નાણાંના સંદર્ભમાં હોવાથી તેને નાણાકીય કાર્યો કહીશું, અને 2, નાણાં સિવાયના કાર્યો કરતી હોવાથી બીજો આપણે એક ભાગ પાડીશું, અને એ છે બિન નાણાકીય કાર્યો. તો કહેવાનો તાત્પર્ય એ કે આરબીઆઈના અથવા તો ભારતની મધ્યસ્થ બેંકના કાર્યો કેટલા? તો મુખ્યત્વે 2, નાણાંના સંદર્ભમાં હોય તો નાણાકીય, અને ત્યાર પછી આપણે બીજું શું યાદ રાખીશું? બિન નાણાકીય. ઓકે, ચલો એમાં આપણે પહેલું વાત કરીએ. પહેલું કાર્ય નાણાકીય કાર્યોમાં. તો યાદ રાખો, આરબીઆઈનું પહેલું કાર્ય શું નાણાકીય કાર્યોમાં? તો મિત્રો યાદ રાખજો, ચલણ બહાર પાડવું. તમારે માત્ર અત્યારે હવે સાંભળવાનું છે, ચલણ બહાર પાડવું. તો મિત્રો યાદ રાખજો, આરબીઆઈ ₹1ની નોટ અને ચલણી સિક્કા, ₹1ની નોટ અને ચલણી સિક્કાઓ સિવાયની બધી જ નોટો, એ પછી 2 રૂપિયાની હોય, 5 રૂપિયાની હોય, 10 રૂપિયાની હોય, 20 રૂપિયાની હોય, 50 રૂપિયા, 100 રૂપિયા, 200 રૂપિયા, ₹500 કે પછી સૌથી મોટી નોટ 2000 રૂપિયા. તો આવી તમામ નોટો ₹1 સિવાયની યાદ રાખજો. તો એ દરેક ચલણને છાપવું એ આરબીઆઈના હસ્તકમાં આવે છે, અને આને વ્યવહારમાં લાગુ કરવું એટલે કે બહાર પાડવું, તો એ એનું પહેલું કાર્ય. તો પહેલું કાર્ય યાદ રાખો કયું? ચલણ બહાર પાડવું. બીજું કાર્ય કે આરબીઆઈને સરકારની બેંક કહેવામાં આવે છે. મિત્રો યાદ રાખજો, તમારા મારા જેવા લોકોને કોઈ પણ પ્રકારના નાણાકીય કાર્યોની લેવડ દેવડ કરવી હોય તો આપણે વેપારી બેંક પાસે જઈશું, પણ જો
સરકારી કામકાજ હોય, સરકારી કાર્યો હોય, તો સરકારી કાર્યોને પહોંચી વળવા આરબીઆઈ મદદરૂપ થતી હોય છે. તો એ સંદર્ભમાં મધ્યસ્થ બેંક ખરી આપણી ભારતની, એ સરકારની બેંક કહેવાય છે. ત્રીજું કાર્ય, બેંકોની બેંક. ઓકે, હમણાં આપણે વાત કરી કે ભાઈ તે સરકારની બેંક છે, તો ત્રીજું એક કાર્ય યાદ રાખો, દરેક વ્યાપારી બેંકોને, દરેક પ્રકારની વ્યાપારી બેંકોને અને જેઓ શેડ્યુલ 2માં આવતી હોય તો એ તમામ બેંકોને નિયંત્રિત કરવું કે પછી એને લગતું કોઈ પણ કામકાજ કરવું, તો એ કાર્ય પણ આરબીઆઈ દ્વારા કરવામાં આવતું હોય છે. તો એ સંદર્ભમાં તેને બેંકોની બેંક કહેવાય છે. સાથે ચોથું કાર્ય જુઓ, અંતિમ સહાયક. તમારે કે મારે કોઈ પણ પ્રકારની અગવડ પડતી હોય તો આપણે વેપારી બેંકો પાસેથી શું કરીશું? નાણાંની મદદ લઈશું કોઈ પણ રીતે. તો યાદ રાખો, દરેક વેપારી બેંકોને પણ જ્યારે કોઈ પણ પ્રકારની મદદની જરૂર પડે છે, કોઈ પણ પ્રકારના મદદની જરૂર પડે છે, જેમ કે આંતર બેન્કિંગ વ્યવહારો. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે લાસ્ટ વિડીયોમાં વાત કરી હતી, કોલ મની યાદ હોય તો આવી કોઈ પણ સિચ્યુએશન ઊભી થાય છે, પરિસ્થિતિ સર્જાય છે, તો ત્યારે આરબીઆઈ એટલે કે ભારતીય રિઝર્વ બેંક દરેક વેપારી બેંકોને શું કરતી હોય છે? મદદ કરતી હોય છે. તો એ દ્રષ્ટિએ તેને બેંકોની બેંક અને બેંકોના અંતિમ સહાયક તરીકે ગણવામાં આવે છે. બીજું એક કાર્ય, શાખ નિયમનની કામગીરી. તો સૌથી પહેલાં તો મિત્રો આપણને ખબર હોવી જોઈએ શાખ નિયમન એટલે શું. તો શાખ નિયમન એટલે યાદ રાખજો, ઉછીના નાણાંની જે લેવડ દેવડ કરવામાં આવતી હોય છે, સાદી સરળ ભાષામાં કહેવું હોય તો ધિરાણની કામગીરી. તો આ ધિરાણની જે કામગીરી ખરી એ વધારે પડતી ના થાય કે ઓછી ન થાય, તો એના નિયમનની કામગીરી પણ કોના દ્વારા કરવામાં આવતી હોય છે? ભારતની મધ્યસ્થ બેંક દ્વારા. અને છેલ્લે એક કાર્ય છે વિદેશી હુંડિયામણની જાળવણી. તો પ્રશ્ન એક બીજો અહીંયાથી થાય કે વિદેશી હુંડિયામણ એટલે શું? તો વિદેશી હુંડિયામણ એટલે બીજા દેશોનું ચલણ. જેમ ભારતમાં રૂપિયો છે, તો એવી રીતે બીજા દેશોમાં પણ જુદા જુદા પ્રકારના શું હશે? ચલણ હશે. તો આપણે જે આયાત કે પછી નિકાસ કરીએ છીએ, આપણે જે આયાત એ પછી નિકાસ કરીએ છીએ, તો એ નિકાસ કે આયાતના કારણે વિદેશી હુંડિયામણમાં શું થશે? વધારો કે ઘટાડો થશે. તો બસ આ વધારો કે ઘટાડો અતિશય ન થાય એ જોવાની જવાબદારી એટલે કે વિદેશી હુંડિયામણની જાળવણી. તો એ પણ એક નાણાકીય કાર્ય છે ને એ ભારતની મધ્યસ્થ બેંક દ્વારા કરવામાં આવે. ઓકે, તો મિત્રો આ આપણે વાત કરી આરબીઆઈના નાણાકીય કાર્યોની. હવે આપણે ટોપિક ચેન્જ કરીએ. હમણાં જ આપણે વાત કરી કે આરબીઆઈના બે પ્રકારના કાર્યો છે નાણાંના સંદર્ભમાં હોય તો નાણાકીય કાર્ય. તો એમાં આપણે 6 કાર્યો જોયા, પણ આરબીઆઈ દ્વારા નાણાં સિવાયના પણ કેટલાક કાર્યો કરવામાં આવે છે. તો એ કાર્યોને આપણે બિન નાણાકીય કાર્યો કહીશું. અને એમાં પહેલું કાર્ય સાંભળજો, નિયમન અને દેખરેખની કામગીરી. સૌથી પહેલાં તો એક પ્રશ્ન થાય કે સાહેબ નિયમન અને દેખરેખ એટલે વળી શું? તો યાદ રાખજો મિત્રો, ભારત જેવા દેશમાં અઢળક બેંકો છે. કેટલીક ખાનગી છે, કેટલીક જાહેર ક્ષેત્રની છે, કેટલીક કૃષિ ક્ષેત્રના સંચાલન હેઠળની છે. તો બસ આ દરેક બેંકોને સાચવવી, અંકુશમાં રાખવી, તો એ નિયમનનું કામ કે એ પોતાના વ્યવહારો યોગ્ય રીતે રાખે છે કે નહીં, તો એ દેખરેખનું કાર્ય. તો બસ આ એના નાણાં સિવાયના કાર્યોમાં પહેલું કાર્ય. બીજું કાર્ય પ્રોત્સાહન કાર્યો. પ્રોત્સાહન કાર્ય. હવે પ્રોત્સાહન કાર્યો એટલે શું? તો સાંભળજો. હમણાં આપણો એક મુદ્દો ગયો શાખ નિયમનની કામગીરી.
તો દેશની અંદર નાણાંનો પ્રવાહ હરતો ફરતો રહે, ચલણમાં રહે, એ માટે જે પણ કાર્યો કરવામાં આવે તો એ બધા કાર્યો શું કહેવાય? પ્રોત્સાહન કાર્યો કહેવાય. અને આ પ્રોત્સાહન કાર્યો દ્વારા નાણાંની શું રહેશે? તરલતા રહેશે. આ પ્રોત્સાહન જેવા કાર્યોના આધારે નાણાંની શું રહેશે? તરલતા રહેશે. તો આ તરલતા સતત રહે એ માટે જે કાર્યો કરવામાં આવે તો એ પ્રોત્સાહન કાર્યો થયા. અને ત્રીજું છે સમાવેશી વિકાસ માટેના કાર્યક્રમો. તો હવે પાછો પ્રશ્ન એક થાય કે સમાવેશી કાર્યો એટલે શું થાય? તો હું તમને એક ઉદાહરણ આપી દઉં છું. ભારત દેશની અંદર 1.25 કરોડથી પણ વધારે વસ્તી છે. ભારત દેશની અંદર 1.25 કરોડથી પણ વધારે વસ્તી છે. પણ આમાંની મોટાભાગની વસ્તી પાસે બેંક એકાઉન્ટ નથી. તો યાદ રાખો, જો એ બેંક એકાઉન્ટ ધરાવે વસ્તી તો પોતાની જે બચત ખરી એ રાખી શકે, સાચવી શકે. અને આ બચતના માધ્યમ દ્વારા આપણે નાણાંને શું કરી શકીએ? સર્ક્યુલેશનમાં રાખી શકીએ. તો એ માટે સરકાર દ્વારા અને આરબીઆઈ દ્વારા એક કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો, એક યોજના શરૂ કરવામાં આવી, જેને તમે બહુ સારી રીતે જાણો છો, જન ધન યોજના, કે જે મુજબ દરેક વ્યક્તિ પાસે 0 બેલેન્સ એકાઉન્ટ હોય. તો આજે આરબીઆઈ ખરી એ આ જનધન યોજનાને શું કરે છે? સંભાળે છે. તો બસ આવા જુદા જુદા કાર્યો એ શું કહેવાય? સમાવેશી વિકાસ માટેના કાર્યક્રમ. ઓકે, તો ચલો મિત્રો, આ આપણે વાત કરી બિન નાણાકીય કાર્યો. ઓકે, એકવાર ફરીથી જરા ચર્ચી લઈએ. આરબીઆઈના અથવા તો ભારતની મધ્યસ્થ બેંકના 2 કાર્યો, એક નાણાંના સંદર્ભમાં નાણાકીય અને બીજું નાણાંના સંદર્ભ સિવાયના કાર્યો, એટલે કે બિન નાણાકીય કાર્યો. ક્લિયર આટલું? તો આ મુદ્દો તમારે યાદ રાખવો રહે. ઓકે.